4 ઝોનને ડિવાઈડ કરીએ તો સૌથી વધુ વરસાદ જેમ અમે જણાવ્યું તે મુજબ પહેલા કચ્છમાં છે, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં છે, પછી દક્ષિણ ગુજરાત, પછી મધ્ય અને ઉત્તર ગુજરાત. આ પ્રકારની સ્થિતિ રાજ્યની જોવા મળી રહી છે. કચ્છમાં જુઓ સરેરાશ 46.45% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. એટલે સિઝનનો સૌથી સારો વરસાદ તો કચ્છમાં જ થયો છે. ત્યારબાદ બીજા નંબરે જે મેં આપને જણાવ્યું તે મુજબ સૌરાષ્ટ્ર આવે છે. સૌરાષ્ટ્રમાં 74.43% જેટલો વરસાદ સિઝનનો વરસી ચૂક્યો છે અને હજુ પણ સિઝન 2.5 થી 3 મહિના જેટલી બાકી છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં જઈએ, કારણ કે નવસારી વલસાડની સ્થિતિ તો આપણે જોઈ હતી, ઇવન સુરતની પણ ટોટલ જે છે સરેરાશ તે 69.50% દક્ષિણમાં મેઘમહેર જોવા મળી રહી છે. અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ તમામ જગ્યાએ 41.86% એવરેજ છે મધ્ય ગુજરાતનું, જે અત્યાર સુધીની સિઝનમાં જોવા મળે છે. સૌથી ઓછો જે છે તે ઉત્તર ગુજરાતમાં વરસાદ છે. ઉત્તરનો જે ઝોન છે ત્યાં 38.78% જ વરસાદ વરસ્યો છે. પરંતુ હા, ઉત્તર ગુજરાતના લોકોને ખાસ એ કહેવાનું, જે શરૂઆતમાં મેં આપને બતાવ્યું કે ઉત્તરમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું છે, એટલે અહીં સરભર થઈ શકે છે. જો આપના જિલ્લામાં વરસાદ નથી તો પછી હતાશ થવાની જરૂર નથી. એટલા માટે, કારણ કે 38%થી હવે ટકાવારી વધશે, કારણ કે 5 દિવસ સુધી ઉત્તરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને એટલે જ જે સરેરાશની હું હમણાં વાત કરી રહ્યો હતો તે જુઓ, આંકડામાં 59.33% વરસાદ વરસી ચૂક્યો છે. આ પાછલા 1 મહિનાની સરેરાશ છે આખા ગુજરાતની સાર્વત્રિક. એટલા માટે જ આપ મેપમાં તમામ કલરને એક સાથે હાઇલાઇટેડ જોતા હશો, કારણ કે રાજ્યની સ્થિતિ જે છે તે 59.33% છે. અને હવે વાત કરીશું કે આખરે